ગુડ મોર્નિંગ ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો. આપણે એક પાઠ ચાલુ છે, ઘણો બધો લાંબો છે, મેનેજ યોર સ્ટ્રેસ. એમાં આપણે સેકન્ડ તો નહીં હતી, ફર્સ્ટ પાર્ટમાં છીએ. એના પછી સેકન્ડ પાર્ટ છે રેડ 2, એમાં પણ જોવાનું છે. તો આપણે હવે થોડીક હારી ઝડપથી આને પૂરું કરીએ. એમાં ઘણા બધા પોઈન્ટ આપણે જોઈ ગયા કે જ્યારે સ્ટ્રેસ હોય તો એને રિડ્યુસ કરવા માટે, એને ઓછું કરવા માટે, એને રિલીઝ કરવા માટે આપણે શું કરવું જોઈએ. અને એના માટે ઘણી બધી વાતો આપણે જોઈએ કે એક તો ઓવર થિંકિંગ, વધારે પડતો વિચાર કરવાનું, સેલ્ફ હિપ્નોસિસ એટલે કે પોતાની જાતને હિપ્નોટાઇઝ કરવાનું, અને એટલે કે પોતાની જાતને કાબૂમાં કરવાનું. અને સ્ક્રીન એક્સરસાઇઝ એ પણ જોઈ ગયા, પડદા ઉપરનો અથવા તો અરીસાની સામેની જે એક્સરસાઇઝ છે, વ્યાયામ છે, પ્રવૃત્તિ છે, એ આપણે જોઈ ગયા. હવે આગળ શું કીધું છે એ જોઈએ. એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ કલ્પના કરવી, ધારવું, ભવિષ્યમાં. તો એવું કીધું છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતા ધારવી, સફળતાનું ભવિષ્ય ભાવવું, કે આપણે સફળ થશું તેવું ધારવું, તેવી કલ્પના કરવી. when life becomes too hectic, હેક્ટિક મતલબ ખૂબ જ વ્યસ્ત અને દોડધામ વાળું આપણું જીવન છે, એ ખૂબ જ દોડધામ વાળું, ખૂબ જ વ્યસ્ત બની જાય, ત્યારે we can end up feeling mentally tied in knots. ત્યારે આપણે માનસિક રીતે જે આપણી ફિલિંગ્સ, લાગણીઓ છે, એને ટાઈડ અપ ઇન અ નોટ, એની ગાંઠ વાળીને મૂકી શકીએ છીએ, એટલે કે મૂકી દઈએ છીએ. લાગણીઓ છે એની ગાંઠ વાળી દઈએ છીએ. ઘણી વાર એમાં આંટી પડી જાય છે લાગણી. Nothing seems easy and positive. તો એવું કીધું છે nothing seems easy and positive. કંઈ પણ સરળ અને હકારાત્મક લાગતું નથી. Pessimism sets in and we cannot see a way out of our current problem. Pessimism, inactiveness. Pessimism નો મતલબ છે, એક મિનિટ, નકારાત્મક વિચારસરણી. Pessimism. Pessimism sets in and we cannot see a way out of our current problems. જે આપણી અંદર એક નકારાત્મક વિચારસરણી બેસી જાય છે, જ્યારે આવું બને ત્યારે
તમામ બાબતોમાં આપણે નકારાત્મક જ વિચાર કરીએ કે આ શક્ય નથી, આ ન બની શકે, આ મારાથી થાય નહીં. આવી નકારાત્મક વિચારસરણી આપણી અંદર બેસી જાય છે અને કોઈ પણ વસ્તુ શક્ય બનતી નથી. આપણે કોઈ પણ વસ્તુ આપણું જે અત્યારે હાલની જે સમસ્યા છે, કરંટ પ્રોબ્લેમ, એના વિશે બરાબર સરળતાપૂર્વક વિચાર કરી શકતા નથી. એમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી શકતા નથી. વે આઉટ એટલે કે એમાંથી નીકળવાનો રસ્તો. We can open a source of optimism with the technique of anticipating success. આપણે anticipating success એટલે કે સફળતાની કલ્પના કરી એમાંથી સકારાત્મક, નકારાત્મક છે એમાંથી સકારાત્મક વિચારો દ્વારા એમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી શકીએ છીએ. We can open a source. એક સ્ત્રોતને ખોલી શકીએ છીએ. આના દ્વારા આપણે એક સ્ત્રોતને ખોલી શકીએ છીએ. ઓપન સ્ત્રોત, સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની કલ્પનાની ટેકનિક દ્વારા આપણે એક હકારાત્મક રસ્તો ખોલી શકીએ છીએ. અને એના માટે અહીંયા આવી વાત કરી છે. સેટલ બેક and chair and close your eyes. Settle back એટલે ટેકો લઈને બેસો. એક ખુરશીમાં ટેકો લઈને બેસી જાઓ. Experience with all your sense what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરો, આંખો બંધ કરી દો ખુરશીમાં બેસીને, અને તમે કંઈ પ્રાપ્ત કર્યું હોય, જે સમસ્યા છે એમાં તમે કંઈ પ્રાપ્ત કરી લીધું હોય અને એનો આનંદ માણતા હોય એવી કલ્પના કરો. Experience with all your strength what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. તમે કંઈ પ્રાપ્ત કરી લીધું છે એવી સમગ્ર લાગણી એમાં લગાવી. તમામ રીતે એવું માનો કે તમે કંઈ પ્રાપ્ત કરી લીધું છે. માનસિક રીતે એવું માની લો અને એના દ્વારા જે કંઈ આનંદ મળે છે એ આનંદ માણવાનો પ્રયત્ન, એ આનંદ માણો. અને તમે અનુભવશો. શું અનુભવશો? રિલેક્સ. તમે એકદમ શાંત થઈ ગયા છો, એકદમ મુક્ત થઈ ગયા છો, તણાવ મુક્ત થઈ ગયા છો એવું તમે અનુભવ કરશો. Hang on to the positive feelings. Hang on to the positive feelings and bring them back with you into the here and now. Positive feelings. હકારાત્મક લાગણીઓને વળગી દો. એની ઉપર લાગ્યા રહો, વળગી રહો. And bring them back with you into the here and now. અને અત્યારે ને અત્યારે એ લાગણીઓને પરત લઈ આવો, તમારામાં લઈ આવો. હકારાત્મકતા છે એની પાછી લઈ આવો. ઓપન યોર આઈઝ અગેન. એકવાર તો એવી કલ્પના કરી લો કે આમાં હું સફળ થઈ ગયો છું અને એનું જે પરિણામ આવે છે એ પરિણામમાં જેવો આનંદ હોય. દાખલા તરીકે આપણે પરીક્ષામાં સફળતા નહીં મળે એવું હોય તો આંખો બંધ કરીને એવી કલ્પના કરીએ કે મેં પરીક્ષા આપી દીધી ને ખૂબ જ સારા માર્કે પાસ થઈ ગયું. એનો જે આનંદ આવે છે આનંદમાં, અને જે પોઝિટિવ થિંકિંગ આવે છે
એને વળગી રહો, એ પોઝિટિવ ફિલિંગ્સ છે એને પાછી લઈ આવો. હું આવું કરી શકું છું. ઓપન યુર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ tangled up in consideration about how the situation will resolve itself. Make sure that you don't get all tangled up in consideration about how the situation will resolve itself. Resolve itself. સમસ્યા છે એની મેળે કઈ રીતે સોલ્વ થઈ જશે, એ સમસ્યાનો હલ એની મેળે કઈ રીતે નીકળશે, એવી કલ્પનામાં એની સરખામણીમાં તમે સંપૂર્ણપણે ફસાયેલા નથી એની ખાતરી કરો. આપણે પ્રયત્ન કરવાનો છે. એમને કોઈ સમસ્યાનો હલ નહીં થઈ જાય, પરીક્ષા એની મેળે પાસ થઈ જશો એવું નહીં બને. આપણે એના માટે પ્રયત્ન કરવો પડશે પાસ થવાનો, તો જ એમાંથી પાસ થાય. એમ કોઈ પણ સમસ્યા છે એમાં સફળ થવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. એની મેળે સફળ થઈ જશે એવી સરખામણીની અંદર આપણે ફસાયેલા નથી એની ખાતરી કરો એવું કીધું છે. Tangle. ફસાય, સપડાય, એની અંદર આપણે ટ્રેપ થઈ ગયા છે, ફસાઈ ગયા છે, ફસાઈ નથી ગયા એની ખાતર. It will look after itself as long as you keep your aim firmly and mind. તમારું જે એમ છે, જે ધ્યેય, ગોલ, એમ મતલબ નિશાન, ગોલ, એને તમે જ્યાં સુધી વળગી રહેશો, એને મજબૂતીથી પકડી રાખશો. તમારા મગજની અંદર એ તમારો ધ્યેય છે એને જો મજબૂત રાખશો તો એ એની મેળે એની પરવરિશ કરશો, એની મેળે જ આગળ વધશે. લુક આફ્ટર, ધ્યાન રાખવું, પરવરિશ કરવું, ઉછેર કરવો. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions. Focused. If you stay focused, કોઈ ધ્યેય ઉપર કેન્દ્રિત થયેલું, ફોકસ મતલબ કેન્દ્રિત થયેલું. તમે કોઈ એક ધ્યેય ઉપર કેન્દ્રિત થયેલા હશો તો if you stay focused on a positive outcome, જો એમાંથી આઉટકમ એટલે પરિણામ, પોઝિટિવ હકારાત્મક પરિણામ ઉપર તમે વળગી રહેલા હશો તો you can think more clearly and you will make better decisions. તો તમે એકદમ સાફ રીતે, ક્લિયરલી, સ્પષ્ટ રીતે વિચાર કરી શકશો અને સારી રીતે નિર્ણય લઈ શકશો, which will eventually lead to the desired result. Desire એટલે કે ધારેલું, ઈચ્છેલું. તો તમે ઈચ્છેલું પરિણામ લઈ આવી શકશો, which eventually lead to the desired result, જે તમને ધારેલા પરિણામ તરફ દોરી જશે. એટલે કે ધારેલું પરિણામ લઈ આવી શકશે તમે આ પોઝિટિવ થિંકિંગ રાખો તો. If there could be a number of different positive outcomes, then simply
concentrate on visualizing one version today and another version tomorrow. જો એમાં ઘણા બધા હકારાત્મક પરિણામો હોય, એકથી વધારે હકારાત્મક પરિણામો હોય તો જુદા જુદા અલગ અલગ હકારાત્મક પરિણામો હોય, સારા પરિણામો હોય તો simply concentrate on visualizing one version today and another version tomorrow. Visualizing એટલે કે જોવું, કલ્પના કરવી, તે જોવું એટલે આપણે જે દર્શન કરીએ છીએ તો એકથી વધારે જો હકારાત્મક પરિણામ હોય તો એક જે પરિણામ છે એને આજે જોવું, એક જ પરિણામને હકારાત્મક પરિણામને આજે જોવું, બીજાને બીજા દિવસે જોવું. This is not an exercise in correctly predicting the future. They simply concentrate on visualizing one version today and another version tomorrow. એક આવૃત્તિને આજે જોવું, બીજી આવૃત્તિને કાલે જોવું. This is not exercising in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive step. તો આ ક્લિયરલી પ્રિડિક્ટ એટલે ભવિષ્યમાં તમારા ભવિષ્યનું ફ્યુચર એનું સ્પષ્ટપણે ભવિષ્ય ભાગવાની આ પદ્ધતિ નથી, ભવિષ્ય ઘડવાની આ પદ્ધતિ નથી. છતાં પણ તમારી અંદરથી જે નેગેટિવિટી છે, નકારાત્મકતા છે, એને એ સાફ કરવાની પદ્ધતિ છે. એ તમને તમારી નેગેટિવિટી, નકારાત્મકતાને સાફ કરશે અને હકારાત્મકતા ઉપર તમને ફોકસ એટલે કે એકાગ્ર કરશે, કેન્દ્રિત કરશે. તો આ હતું આપણે કઈ રીતે આપણા સ્ટ્રેસને મેનેજ કરવું. હવે એનો પાર્ટ 2 છે. અહીંયાથી આપણે જોઈએ પાર્ટ 2 રીડ 2 છે. રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. स्ट्रेस कंट्रोल एक्सरसाइज मतलब के तनाव काबू करवाना व्यायाम अथवा तो स्वाध्याय एक्सरसाइज कसरत इन्हें काबू में करवानी कसरत. इन्हों पहले मेडिटेशन.
ધ્યાન કરવું, આંખો બંધ કરવી, મેડિટેટ કરવું. શોર્ટ મેડિટેશન 1. બે ભાગમાં શોર્ટ મેડિટેશન બે પ્રકારના છે. પહેલું છે શોર્ટ મેડિટેશન 1, ટૂંકું ધ્યાન. 1. Make yourself comfortable and close your eyes. તમારી જાતને આરામદાયક બનાવો, એટલે કે આરામથી બેસો. and close your eyes, અને તમારી આંખો બંધ કરો. કોઈ પણ બીજી પ્રવૃત્તિ શાંતિથી બેસો. તમારી જાતને આરામદાયક બનાવો, કમ્ફર્ટેબલ. and close your eyes. બીજો મુદ્દો છે choose a word that symbolizes calmness to you. Harmony, tranquility, serenity, peace, relax. આ બધા શાંતિના શબ્દો છે. પહેલા છે હાર્મની, લયબદ્ધતા, તાલમેલ. Choose a word that symbolizes calmness. જે શબ્દ તમને એનો પ્રતીક લાગતો હોય, પ્રતિકાત્મક હોય તમારા માટે, એને તમે પસંદ કરો. શાંતિનો પ્રતિકાત્મક હોય, કામનેસ, શાંત, પ્રશાંત, એનો જે પ્રતીક સ્વરૂપ જે શબ્દ હોય એ આમાંથી પસંદ કરો. કયો છે? તો એક છે હાર્મોની, લયબદ્ધતા, ટ્રેન્ક્વિલિટી, બેભાન અવસ્થા. એટલે કે જેમાં ગળા ડૂબી ગયા, માનસિક રીતે આમ ડૂબી ગયા હોય. એટલે આમ તો ટ્રેન્ક્વિલાઇઝરનો મતલબ છે જે બેભાન કરવામાં આવે છે. ટ્રેન્ક્વિલિટી એટલે બેભાન અવસ્થા. સેરેનિટી, એકદમ શાંત પરિસ્થિતિ કે સેરેનિટી. પીસ, શાંતિ. રિલેક્સ, તણાવ મુક્ત. આમાંથી જે પણ શબ્દ તમને આનો સિમ્બોલ લાગતો હોય, એટલે કે શાંતિનો પર્યાય લાગતો હોય એવો શબ્દ પસંદ કરવો, તમને જે અનુકૂળ લાગતો હોય. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. તમે જે પસંદ કરેલો હોય એ શબ્દ ઉપર ધ્યાન કરો કે આ શબ્દનો અર્થ શું થાય છે, એમાંથી શું બહાર નીકળે છે, એને કઈ રીતે આપણે અનુભવ કરી શકીએ, એની ઉપર મેડિટેટ કરો. વિઝ્યુઅલાઇઝ, sense the tie in with the word or build up mental images that illustrate the word. Visualize, sense. Visualize એટલે કે એનું દર્શન કરો, દાર્શનિક બનાવો, દર્શન કરો. Sense that tied in with the word. જે આ શબ્દ સાથે જોડાયેલો હોય, જેવો અર્થ. સેન્સ એટલે કે સમજ. આપણી સમજ શેની સાથે જોડાયેલી, એ શબ્દ સાથે કેવી સમજ જોડાયેલી છે, એનો આપણે કેવો અર્થ કરીએ છીએ, એની ઉપર એને દાર્શનિક બનાવો. એટલે કે જોવો અથવા તો ઇલ્યુસ્ટ્રેટ એટલે કે એનું વિસ્તૃતીકરણ કરે, એની સમજ આપે, વિચાર વિસ્તાર કરે, એવો અર્થ તમારા મગજની અંદર ઊભો કરો, તમારી મેળે ઊભો. કોઈ પાસે સમજવા નથી જવાનું, તમારા મગજની અંદર એ શબ્દનો અર્થ છે એનું વિસ્તૃતીકરણ કરો, અથવા તો એમાંથી તમે જે કંઈ સમજતા હોય એ સમજ એની સાથે જોડાઈ ગયો
એ તમે જુઓ. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside your soul. જો તમે તમારી અંદર હાર્મની એટલે કે લયબદ્ધતા અથવા તો ટ્રાન્ક્વિલિટી એટલે કે પ્રવાહી સ્વરૂપ, બેશુદ્ધતા એટલે કે આજુબાજુનું કંઈ ભાન ન હોય તેવું એકદમ સમાધિ સ્વરૂપ એવો કંઈ તમારી અંદર જો તમે અનુભવ કરેલો હોય તો એમાં તમે થોડોક સમય વધુ ગાળી શકો છો. ઓપન યોર આઈઝ. આવો થોડોક સમય એમાં ગાળ્યા પછી તમે તમારી આંખો ખોલો. તો આ એક મેડિટેશનની એક પદ્ધતિ છે. બીજું છે શોર્ટ મેડિટેશન નંબર 2. બીજો, pick a material such as dress, fabric, a stone, a piece of wood, or anything else that appeals to you. Appeals to you એટલે જે કંઈ તમને આકર્ષે, જે વસ્તુ પણ તમને આકર્ષે, જેવી કે ડ્રેસ એટલે કે કાપડ, પહેરવેશ માટેનું કાપડ, એક પથ્થર, લાકડાનો ટુકડો, કંઈ પણ જે તમને આકર્ષે એને તમે ઉપાડી લો. With your eyes closed, explore the texture of this material. ટેક્સચર એટલે કે એનું જે બાહ્ય સ્વરૂપ છે, એનું જે સ્વરૂપ છે એને એક્સપ્લોર એટલે કે ખેડવું એટલે કે એનું સંશોધન, આંખો બંધ કરી એનું જે દેખાવ છે, એનામાં જે ગુણ છે, એનું જે બંધારણ છે, એનું તમે આંખો બંધ કરીને સંશોધન કરો. સ્પેન્ડ એટ લીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આ રીતે 2 મિનિટ ગાળો. ચાલો, એટલે સુધી આપણે રાખીએ, વિરમીએ આજે. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું અને મને એવી આશા છે કે લગભગ આવતા વિડીયોમાં આપણે આ પાઠને સંપૂર્ણ કરીશું. થેન્ક યુ વેરી મચ.